આજે તો ઇન્ડિયા જીતી ગયું એની એટલી ખુશી થઈ કે માથું દુખતું હતું એ પણ મટી ગયું. તો સવારમાં અમે નીકળ્યા છીએ રતનપોલ જવા. તો આજે કરવાની છે મેરેજની શોપિંગ. બીજા બધા રિલેટિવ બી આવવાના છે તો એ તો મળશે સીધા અમને રતનપોલમાં. તો મસ્ત ખુલ્લા ખુલ્લા રસ્તાનો આનંદ લેતા પહોંચી ગયા પાર્કિંગ પ્લોટમાં. પહેલાં જ્યુપિટર પાર્ક કર્યું અને પછી ગયા ચંદ્રવિલાસમાં જમવા. હવે રતનપોલની અંદર જઈએ તો કેટલી વાર લાગશે એ ખબર નહીં, એના કરતાં જમીને જઈએ તો કોઈ ચિંતા નહીં. જમી કરીને નીકળી પડ્યા. હવે શોપિંગના મેં કોઈ વિડીયો લીધા નથી એટલે સીધી પડી સાંજ. બધા એવા થાકી ગયા છે તો થોડી વાર બેઠા, પછી બધા ગયા પોતપોતાના ઘરે અને અમે પણ આવી ગયા ઘરે. આજે મારી શકલ ઉપર જ દેખાતું હશે કે હું કેટલી થાકેલી છું અને સાથે સાથે માથું બી દુખે છે, પણ જમવું તો પડશે એટલે પહોંચી ગયા જમવા. તો મેં અહીં મંગાવી સેન્ડવિચ આવે ત્યાં સુધી એમને પેસ્ટ્રી ખવડાવી. પેસ્ટ્રી પતી ત્યાં સુધી સેન્ડવિચ બી આવી ગઈ. તો ખાઈ પીને નીકળ્યા. પછી ઘરે આવીને મેચ ચાલુ કરી. હું તો ઊંઘી ગઈ હતી પણ ઇન્ડિયા વિન થવા આવ્યું એટલે જાગીને થોડી મેચ એન્જોય કરી અને પછી નીકળી પડ્યા આપણા નરોડા નિકોલવાસીનો જશ્ન જોવા. તો ચલો હવે અમે એન્જોય કરીએ અને તમને મળીશું કાલે નવા વ્લોગમાં.